आज पिता रे कोने दीकरी सांभळो रे एक रूपे तुम्हारा दिलड़ा निभात बेटा मारा आज पिता रे कोने लाटकड़ी सांभळो रे उधर न कर मारा बाल सासरे राम सफेरा जो लाडकी रे ए राखवा कुंवर कुल नीला बेटा सासरे राम सफेरा जो करी रे हमारा लाल आज सासरे के अंदर सभी ने रह दो बेटा आज अपना कुलनी आज आपरू आज लाज तारी आत्मा से दिख रही हाँ बेटा आज सासुर ससुरानी तू माता पिता समझी तेरी सेवा कर बेटा अने मानो ये न मात ये दिकरी मारा आज सासुर ससुरानी सेवायू सासू ससुराल माता पिता मानी तेरे नरन ने सगा बेल भाई मानी तेरे को लाड लडाव ये दिकरी हाँ बेटा रेड माँ बेटा आजू जानू दिकरी तारे सेनु दुख से बेटा बड़े बेटा अब वो विलाप न कराए दिकरी छोड़ो रे रुदाना जावो साथ रे हमारा लाल आज जोटी और इधर कहना बेटा एक बाप को काली फाटी जाए से हमारा बाल तू जानो से दिख रही ये आज आज तू नानी હતી તને જાડા લાભ લગાવ્યા છોકર ગઢમાં મોટી કરી છે બેટા પણ आज પ્રભુએ જે આપણી ઉપર ખોટ મૂકી છે બેટા હા દીકરી હું જાણું બેટા પણ એનો અફસોસ ન કર મારા લાલ કારણ
કાંઈ તો વિધાતાએ આપણે એવા લેખ લખ્યા હોય, કાં તો વિધાતા લેખ લખતા ભૂલી ગઈ હોય, અને કાં તો જ્યાં વિધાતાની કલમ થંભી ગઈ હોય મારા લાલ. હા બેટા, રેડવા દીકરી. હા બેટા, કારણ દીકરી આજ ઘડો રે ફૂટો ને દીકરી રોજળી રે. અમારા એ હવે એને પવનનો યથાર બેટા આજ વનમાં ચુરન જમયે ડાડવો રે. અમારા લાલ, જાણો બેટા કે આજ ની અંદર તારી સંભાળ એવું કોઈ નથી બેટા, પણ જેનું કોઈ ન હોય દીકરી એનો જગતની અંદર ઈશ્વર હોય છે મારા બાળ. આજે કુલના કુલ દેવીમાં હિંગળાજ આજ ઈશ્વરને હું પ્રાર્થના કરીશ કે હે મારા નાથ, આવા તે મારી દીકરીના આજ શું તમે ભાગ લીધા હોય કે જ્યારે સાસરે સિધાવતી હોય એને એક મારી જાયો વીર ના હોય મારા લાલ. હા બેટા, આજે હૃદય છોડી દે બેટા, કારણ દીકરી મેં તને દેવામાં કાંઈ હવે નથી રાખ્યું બેટા. પણ બેટા આજે પ્રભુએ જે ખોટ મૂકી છે દીકરી જેડમાં અમારા બાપ ઉધન છોડી દે બેટા. આજ ભાગ તો તારા નહીં બેટા, પણ ભાગ તો મારા ફૂટા કે મારે એક દીકરો નથી મારા લાલ. હા બેટા, કારણ દીકરી આજે પોગણગઢની ધરતીમાં બેટા તમે રમીને મોટા થયા છો દીકરી. આજે પોગણગઢની ધરતીમાં આજે પાપા પગલી ભરાવી, આ જાજેરા લાડ લડાવી, અને આજ દીકરી મેં તમને મોટા કર્યા દીકરી. પણ બેટા આજે પોગણગઢની ધરતીમાં ઉગેલે ઝાડ અને ઝાડને ડાળે બેઠેલો પંખીડા પણ બેટા વિલાપ કરે મારા લાલ. કારણ દીકરી કે એક વીરા વિનાની નો ધારી જે બેન સાસરી સિધાવતી હોય કે જને જવતલ નો હોમનાર એક સકો મારી જાય વીર નથી બેટા. આજે પોગણગઢની ધરતી પણ રુદન કરતી હોય મારા લાલ. જે આ ધરતીમાં રમીને તમે મોટા થયા, આ જે ઝાડની ડાળીએ તમે આંબલી પીપળીની રમતું રમતા હતા ને બેટા, આજે પોગણગઢના ઝાડવા અને ડાળે બેઠેલું પંખીડું પણ વિલાપ કરતું હોય. હા મારા લાલ. ઓ રે ઓ એ પારે તું તો કાલે અરે જા રે અરે મારી હાટું રહી જાન નિરાત. કારણ દીકરી જે ધરતીમાં તમે રમીને મોટા થયા બેટા, એ ધરતી એમ જાકારો ન દે મારા લાલ. કારણ બેટા કે ઓલી જાંબલીને અરે પીપળે આજ જોશે તારી અરે બા
અરે ભેળા મળી કરશું અમે ફરિયાદ હે મારી લાડકી ને ખમાગણી હે મારી દીકરીને ખમાગણી એ મારી લાડકી રે એ જી નાનકડી અમે જોશું તાર વાત હા બેટા હે મારા લાલ કદાચ આજે પિંગલગઢ ની અંદર તમે સાસરે સીધાવતા હોય બેટા પણ બેટા કદાચ સાંભળ બેટા કે પિંગલગઢ ની અંદર કોઈ પ્રસંગ આવી જાય મારા લાલ અને આજ પિંગલગઢ માં કોઈ પ્રસંગ આવે બેટા અને જ્યારે તમે પિંગલગઢ સાસરે સીધાવી શીખા હોય મારા લાલ તો એ પ્રસંગ ની અંદર કદાચ તમારી દેરાણી જેઠાણી ના જો મામેર આવે અને તારું જો મામેરું ન આવે બેટા તો એનું ઓછું ન લગાડતી દીકરી કારણ મારા બાપ અરે બેટા આજે ધનના તો મારે ભંડાર વિરાશે મારા લાલ પણ બેટા એક મામેરું લઈને બેહે એવો એક મારે દીકરો નથી મારા લાલ બેટા તું આનું ઓછું ન લગાડતી દીકરી મારા લાલ કદાચ ગમે એવી વિપતની વેળા આવી જાય કદાચ કોઈ શાસ્ત્રની અંદર તને કોઈ કટુ શબ્દ કહી દે મારા બાપ તો એની હમુ એક શબ્દ બોલતી ને બેટા પિંગલગઢના મેલના કોઈ ઓરડાના ખૂણામાં બહેન બે આહુડા પાડી લેજો મારા બાપ પણ જોજો બેટા એક બાપની આ પાઘડીને તમે ઝૂકવા ન દેતા મારા બાપ હું જાણું છું બેટા કે આજ સીમાડા સુધી વળાવા આવે એક એવો તારે સગો માડી જાય વીર નથી મારા લાલ જેનું કોઈ ન હોય બેટા એનો જગતમાં ઈશ્વર હોય આજે પ્રભુને પ્રાર્થના કરી મારા બાળ બધું છોડી દે મારા બાળ સાંભળ બેટા તારે મારી જાયો વીર રે આજ નથી બેટા તારે માડી જાયો વીર જવતલની આમ બેટા તો ઘણી હતી બેટા તારે જવતલ નો મનાર વીરો નો તમારા વાળ એ આવે રોડી રામલ જા અનિદાલ ઇચ કોરે બાંધો બેટા ઈ નો માણ રાજ હમારા લાલ આજ આંબલિયા કે ડાલે ઇલ્લાના હિસકા બાંધા હોય બેટા પણ આજ જ્યાં તારી સાથે આંબલી પીપળી રમ્યું રમે એવો એક વિરો નથી બેટા પણ આજ જે પોકણગઢની આ ધરતી છોડી તમે જાતા હોય બેટા હજી પોકણગઢની ધરતીમાં બેટા પોકણગઢના માનવ પશુ રુદન કરીને કહેતા હોય છોડા બેટા તમે મા બાપ ના સાથ છોડીને આના બેટા સાસ
સાસરે સીધાવતા હોય બેટા, પણ કદાચ આજ તું તો મારે મને દીકરો છો મારા લાલ. કદાચ જો મારે દીકરો હોત ને તો મારું એક કુળ તારત બેટા, પણ આજ મારી દીકરી આજ બબે કુળ તારવા જાય બેટા. ના દીકરી, દીકરી તો એક ઘરનો દીવો છે મારા લાલ, કે જેના આંગણાની અંદર એક દીકરી ના હોય, એક તુલસીનો ક્યારો ના હોય, અને જ્યાં ગાન બાંધી હોય આંગણું આંગણું ના કહેવાય મારા લાલ. હા બેટા, કારણ લાજ રાખી આપણા કુળને ઉજળી કરજે બેટા. આજ દીકરી પાણી વાટ રે, આજ દોષું દોષું બેનન બાની વાત વસની રે વિદાય બેટા દોયલી રે માણા વસમી રે વિદાય બેટા દોયલી રે માણા વસમી રે વિદાય બેટા દોયલી રે માણા. હરી રાજા પ્રજાર વેરી હતા, તેમાંથી આપણે વિવાય બિના તો ચાલો સાથે બેહી અને ભોજન મીઠા કરી લેવું. અરે રાજવીય જમાલ, જમવાની વાત તો એક બાજુ રહી, રાજ તમને બે સવાલ પૂછું છું, જે કાંઈ હોય સત્ય જવાબ આપજો રાજવીય જમાલ. હા રાજા પ્રજાર. અરે રાજવીય જમાલ, આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજાને? અરે રાજા પ્રજાર, કદાચ ગમે એવો કઠિન કાળજાનો બાપ હોય, પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો છે રાજન, કે ગમે તે બાપની આંખમાં આંસુડાની ધાર હોય, આ કોઈ પૂછવાની વાત નથી રાજન. સાથે બેહી અને ભોજન મીઠા કરી લ્યો રાજા. અરે નહીં રાજવીય જમાલ, એ તો તમારી વાત સત્ય છે, આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવીય જમાલ. અરે રાજવીય જમાલ, આજ તમારા સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? અરે રાજા પ્રિયાર, સંતાનની જો વાત કરતા હોય ને તો આજ લાસા લક્ષ્મી સગુણા 3 મારે દીકરી છે, દીકરો મારે એક પણ નથી. અરે ખામોશ રાજવીય જમાલ, જો મને આવી ખબર હોત કે તમારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી, તમારા પુત્ર પ્રતાપની જાણ તમારા આંગણા સુધી ન આવત રાજવીય જમાલ. અરે ના રાજા પ્રિયાર, એવું ન બોલો રાજન. હવે તો વેરી માંથી આપણે વિવાહ બની ગયા છો રાજન, તો આજ સાથે બેહી ભોજન મીઠા કરતા જાવ રાજન. અરે નહીં રાજવીય જમાલ, તમને હજી ખબર નહીં હોય કે પિંગલગઢના રાજા બઢિયારને કેટલા આકરા નિયમો છે, આજે તે નિયમોમાં ભગવાનની કૃપાથી તોડતા રહી ગયા છે રાજવીય જમાલ. અરે રાજવીય જમાલ, આજે હું કહું, આજે તમે કાન ખોલીને સાંભળી લેજો. હા રાજા બઢિયાર. એ જ બઢિયાર એક હોને અજમલ સાંભળો રે ખરીદામાં મારા દિલડાની વાત બઢિયાર એક હોને અજમલ સાંભળો રે.
આજ ભાંજીયા ના ઘરનો ઓઢિયાર જમાતો હાણાથી અરે ના રાજા પડિયાર ખામોશ આવું ના બોલો રાજન એ યાના પાણી કરું તારા યાગરા સાથે બેહી અને ભોજન મીઠા કરી ગયો રાજા ખામોશ રાજવી અજમલ હેજી રાજે દીકો હરિયું દીધે રે વેર તારા દયા રે વડે રાજા પડિયાર એ હાથમાં લયા લેજે હાથિયાર દીકો હરિયું તે દીધે રે વેર તારા દયા રે વડે જી નો કરું શિકાર ભાગનો કરો વેપાર ઉડતા પંખી વાળું વઢિયાર મારું નામ છે જ્યાં સુધી તમારા રાજ્યની અંદર પુત્રનું વાળું ન થાય ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ ન મૂકતા અને જો પગ મૂકો રાજને વઢિયારને ખબર પડીને આજ તમારા રાય જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દઈશ રાજવી અજમલ અરે રાજા વડિયાર તમે પણ એક વાત કાન ખોલીને સાંભળો રાજન કે શમશેરની જો વાત કરતા હોય ને તો જેમ તમે રાજપૂતના દીકરા છો એમ હું પણ એક રાજપૂતનો દીકરો છું રાજન કદાચ જો મારે વેર લેવું હોય ને તો અહીંથી એક પણ ડગલું તમને આગળ ન વધવા દઉં રાજન પણ આ દીકરીથી તેવું લાચાર છું તમે પણ સાંભળજો કે જ્યાં સુધી મારા સતીને ઘરે પુત્રનું પ્રાણું ન બંધાય ને ત્યાં સુધી પિંગલગઢના પાણી અને પિંગલગઢના ઝાડ પણ જોવા મને યગરાત છે અરે રાજવી અજમલ અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં પૂગી છે પણ જો તમારે વેર વારું હોય તો આવજો પિંગલગઢને પાદર જય મા ભવાની ભવાની અરે વીરા પ્રધાન કહો મહારાજ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો જેવી આજ્ઞા મહારાજ હિયા જે પરદાન બોલાવે રાજમાત આવજે આજે લાડકી સગુણાને બનાવી હજી તમારા નયનેથી આંસુડાને ધાર નથી સુકાતી અરે મારા નાથ હજીથી તમને કઈ વાતનું દુઃખ છે હા સતી આપના કહેવા મુજબ બેનબા સગુણાને મેં સાસરે બોલાવી દીધા હા મારા નાથ તો હવે મને હરખેથી વન દાવાની રજા આપો સતી અરે નહીં મારા નાથ આજે વનમાં તો તમને હું નહીં જવા દઉં અરે ના સતી આવા કાલાવાલા ના કરો આવા આઠ ના કરો હરખેથી મને વન દાવાની રજા આપી દો સતી હે હઠીલા રાજા એ આવા હઠડા સોડો કે વનમાં હું રે જવા નહીં હઠીલા રાજા હઠડા સોડો કે વનમાં હું રે જવા નહીં
જો તમારે મને જાવું હોય તો મારી કોઈ ના નથી રાજન, પણ તમે એવી કોઈ અમને નિશાની દેતા જાઓ જેથી કરી તમારા વન ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી શકીએ મારા નાથ. આજે માથાના મુકુટ સતી તમને શોભો, આજે માથાના મુકટ રાયે અમને સુકા, શોભો અહીંયા કેરો હાર, શોભો અહીંયા કેરો હાર, માથાના મુકુટ સતી તમને શોભો, સપાયા કેરા હાર, સપાયા કેરા હાર, માથાના મુકટ રાયે અમને સુકા. આજ સિરોહી તલવાર બદન તમને શોભો, એ આજે સિંહોરી તલવાર રાજન પૂજને તુકી, શોભો પોકડ કરનાર હાથ, શોભો પોકડ કરનાર હાથ, રાજરે હલાવો રૂડી નથી રે, સોપા પોકરણ કરનાર રાજ, સોપા પોકરણ કરનાર રાજ, રાજ ચલાવ કરોડે રે તતી રે. એ દેવાલે પડે છે અંતે, એ દેવાલે પડે છે અંતે, ભોગવવા પડે છે આ કરેલા કર્મના બદલા દેવાલે પડે છે. આ પુત્રના વિયોગમાં રાજા વનમાં ફરે છે. આ પુત્રના વિયોગમાં રાજા વનમાં ફરે છે. એનો દેવળો દેવળીને એ દેવળ દેવળીને ભટકવું પડે છે. આ કરેલા કર્મના બદલા દેવાલે પડે છે. એ દેવા પડે છે આતો, એ દેવાને પડે છે આતો, પછી હવને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવાલે પડે છે. કરેલા એ કર્મના બદલા દેવાલે પડે છે. એ પૂજા કરવી રે મારે પૂજા કરવી, શિવ શંકર ની પૂજા કરવી. સેવા કરવી રે મારે સેવા કરવી, શિવ શંકર ની સેવા કરવી. ચલા સામે ધજા દેખાય છે तो मंदिर भी होगा होगा कौन कौन बैठी ना देख के आवी ना. बापू हाँ शंकर भाई पार्वती बेन बैठा. ओ माय गॉड शंकर भाई पार्वती बेन हाँ तो एनी एवी पूजा करवानी केवी મને શું ખબર. બેને નાકમાંથી શેડા નીકળી જવા જોઈએ. કાંઈ વાંધો નહીં હાલો તો નાની એક ધૂણકી જવા દે લગાવો ધૂન કે હાલો. હા ચલા ઓ વાત કરવી છે શંકરભાઈ પાર્વતી બેન ની. હો પાર્વતી શંકર ભગવાન ને શું કે છે શું કેસ મને શું ખબર, મને એની ખબર હોય. તો સાંભળજે હા આ કયામતી હંસલો રે ઓ ચેતાનો ઓડે જશે. આ કયામતી હંસલો રે ઓ ચેતાનો ઓડે જશે. આ મેલ્યું ને બંગલા રે પૈડા રહેશે. બાપુ હંસલો કેતું નો ઉડે. આખી
વેદ વગાડ્યું તોય ઠાકતા નથી તમે બારી આ હંસલો કેદું નો ઉડે ઈ તો મને કયો હે હંસલો જ હું તો સાંભળું બીજું કઈ સાંભળ્યું નહીં મેં કોઈ હંસલો જ ઉડે ને આપડા બાવામાં હંસલો નો ઉડે તો શું ઉડે દી. એકાદી બીજી આમ શંકર ભગવાન જવા દે કઈ હવે ધૂણકી ને ગળામાં ડેટકી ગળી ગઈ છે વાડી લે માયલો લગાવો ને થોડો થોડો હવે ડેટકી ગળી ગઈ છેલ્લા તું જવા દે આજ તો મને કેદું ક્યાં નો આવડે? કેસ. એક જવા દે ને અરે મને આવડતું જ નથી બાપુ હું તમે તુંય છેલ્લા એમ છો મારે ભાદરવા મહિનામાં ધાર્યો પણ તારામાં અકલ જેવો સાટો છે નહીં કુવામાં હોય તો વેડામાં આવે ને ક્યાંથી આવે એ વાત એ હાચી લગાવો લગાવો લ્યો એકાદી હે છેલ્લા હા તો બાવો કેમ બન્યો અહીંથી એની વાત પૂછો મને તમે કા ઈ રહેવા દ્યો તમે અને આ માથે હું બાંધ્યું છે આ માથે હા ઈ તો બાપુ યાદી છે યાદી શેની શેની હે નથી ખબર શેની છે આ નહીં મને થોડી ખબર પડે મેં મોતી ઉતરાવ્યો છે આ ઓલી નાહી ગઈ ને છોડીને એની યાદી છે બાપુ આ એક વેચું હવે મારી વાહે કોણ નાહી ગઈ તમારી સેલકી લે આ લે કોઈને લઈને વઈ ગઈ ના આવે શું લઈને વઈ ગઈ તો ઉપર વઈ ગઈ ઉપર વઈ ગઈ હા આ એક વેચું હવે સમજીએ જા કે નહીં જાવ ને ક્યારેક ક્યારેક ઠીક હે પૂજારી મહારાજ, અટમાળા પટમાળા પૂજારી મહારાજ, પોપૈયાની પેઢી મારા હે મહાત્મા, વાળા પછી વાળો હે સાધુડાવ, મેં પછી ગારો હે બાવલિયાવ, અમારા પછી તમારો વારો હે મહાત્માજી, છેલ્લા હો કોણ અડધી રાત ના આવ્યા હે જોતો હું બાપુ સીતારામ મહાત્મા, સીતારામ ભગત પગલાગુ લે આલે. હા આ મોટા બાલુ નીકળ્યા. હે મહાત્મા, હો એ હું હા તમારો છોડું અમને પગે લગાય, તો તમે તો મહાત્મા કહેવાય. એ વાત થશે લ્યો તો હું બોલો તો શું આવ્યા અહીંયા તમારા ગુરુજી છે ના ના ગુરુ વગર ના ભાઈ તો અંદર બેઠું ઈ કોણ છે? ઈ નાથા બાપા નાથા તેજા તેજા ટપ્પુ કઈક બોલે તો છે. ઈ નાથા બાપા કરે તમારો ગુરુ તો હશે ને, બોલાવો જી. ગુરુજી હા આ કોક ભક્તરાજ આવ્યા અત્યારે હું કે છે મને શું ખબર કાઈ નથી કેતા ના ઈ કે ગુરુને બોલાવો મેં કીધું તો બોલાવી લઈ લ્યો તો છેલ્લા એ કેસ તારો નથી મારો છે આ તો આવી જાઓ હાલો સીતારામ ભગત સીતારામ મહાત્મા, પગલાગુ આ બાપુ આ આ નીસુ કો આ બે પગે લાગે છે કે અમે આમાં પગે લાગતા હોય તો હા બોલો ભાઈ બોલો બોલ્યો હું વાઈફર મારું બાપુ અમે આમાં બે પગે લાગી લેતા હોય તો આ તો લાગી જ છે ઈ તમને નહીં પૂછ્યો લાગી લેવો કે કામ હોય બોલો હે મહાત્મા, હા આ કોણ છે? એમાં સેલો છે આ તમારો સેલો છે? હા તે હું કઈ તને સેલકી લાગુ મને એમાં તમને કઈ હું ગંગેશ્વરી લાગે છે આ આ મહાત્મા છે? ના મને નથી લાગતું માહિતમાં એવું કેમ આવું બોલે છે? મને શું ખબર આ મહાત્મા છે કે પછી હું તો આમથી આયલો હતો ને બાપુ હે? હું આમથી આયલો હતો ને હા, તો મને રસ્તા મળ્યા ક્યાંથી? અહીંયા ખોખરદરીમાંથી ખરદડીમાં. લે આલે. તે આ ગુરુ છે કે તમે ગુરુ છો? ગુરુ તો ઈ છે ઈ તો ગુરુ તમને જડ્યા. હા તું ભાઈ ધૂણો જખાવીને બેઠો હતો હું ત્યાંથી વળી નીકળો હે મહાત્મા, હા આ અમે ધજા દેખાય, ધજા શેની છે? એ ધજા બે પોલિસ્ટર ની છે પોલિસ્ટરની ધજા તો બધી કાપડની જ હોય, હા પણ એમાં મંદિર કોનું છે? મંદિર છે ને ઈ મારા બાપનું છે અમારા બાપના મંદિર છે હા મંદિર ભલે તમારા બાપનું હશે, હું ના નથી પાડતો, દસ્તાવેજ હશે, હા પણ એમાં મૂર્તિ રહી, મૂર્તિ કોની છે? મૂર્તિયાન માની છે હા ગુરુમાની છે કેમ ગુરુમાની ગુરુમાં ગુરુમાની હા એની મૂર્તિ. હા કેમ ગુરુમાં ક્યાં ગયા હે? નાહી ગયા કેમ નાહી ગયા? મને શું ખબર હું તો હજી કાલે જ છેલ્લો એટલે થયો કોઈને લઈને ભાગી નથી ગયા તો ઉપર વહી ગયા છે ઉપર વહી ગયા છે. હા કોણ? ગુરુમાં કે ગુરુ? એ ગુરુમાં એ ગુરુમાં. હા મને તો ગુરુ ઉપર વહી ગયા હોય એવું લાગે. નહીં નહીં હા બે હે મહાત્મા, હા તેનું કઈક નામ તો હશે ને? નામ છે શંકરભાઈ પાર્વતી બેન ભોળાનાથ નું મંદિર. હા તેને બેન નો કહેવાય, ઈ તો ભગવાન કહેવાય. અમારી નાઈટમાં ભાઈ કે ભાઈ
તમે કઈ નાઈટમાંથી આવો છો? અમે અઘોરીના પેટના હઈ. હા હા, અઘોરીના પેટના બાવા અમે. લાગે ને? આ હું ટીંગાડ્યું? એ શું છે બાપુ? ઈ યાદી છે. હે? ઈ જોવું મને બહુ યાદ આવે. કોણ? કોઈ નહીં, તમે અત્યારે કતોય કરો હાલો. આ બાપુનું નામ હું? ગફ્ફાર બાપુ? હે બાપુનું નામ? હેન્ડલગીરી. તમારું નામ? મશીનગીરી. તમારા બાપાનું નામ? ઓઇલગીરી. તમારા ભાઈનું નામ? કેરોસીનગીરી. તમારા બાનું નામ? કરુણગીરી. કરુણગીરી બા. આખો પેટ્રોલ પંપ જેવું કામ. આખો પેટ્રોલ પંપ. આખો પેટ્રોલ કાઈ નો ઘટે એમાં. એમ બધું આવી જાય. તમારે ભગવાનની સેવા પૂજા કરવી છે. હટ ચાલા લે. તારે સેવા પૂજા કરી તમે બે હું ધવાણા કાઢી છે અહીંયા? શું બાપુ ધવાળા આવે? તો ભવાળા કરી છે એમ કેવાય. ધુવાળા કાઢી લ્યો કે. તમે મોટા કા? તમને કોણ લાગે? મને તો આ લાગે. હા, ઈ જ છે તે. વરા ખાઈ ગયા પણ દેખાતા નથી બાપુ. એમ હા, તમારે કેમ આવું કઈ નથી? હું એવું ન રાખું. મને એવું ન ફાવે. મને જાત ફાવે. ઇન્ટરનેશનલ બાવોસ. પુત્તરાજ, હા હાલો મોઢો હપો. આ ખાટા ખાટા ગંધાવશો નાયા હો કેદી? બાપુ વાઈસ મારા કરી જો. એમાં એવું છે બાપુ, તમને તમારી બેયની હમી હમી વાઈસ આવે છે. મારી જ ન આવે. પોન્સ. તમે ખાટા ખાટા ગંધાવશો. અરે મહાત્મા, હા બાર ગાઉ ઉપર જંગલમાં ભટકું છું, પાણી પણ પીવાનું મળ્યું નથી, તો સ્નાન કરવા ક્યાં જવું? હટ ચાલા, જંગલ જંગલ ફટકો ને આયા બેઠકો. ફટકો નથી બાપુ. એમ નો કહેવાય બાપુ. કેવાય એ? જંગલો જંગલ રેખડા ને અડધી રાતે આપને બટકા. કાઈ શું અમાર છેલ્લો તમને નદી બતાવે છે, હા ત્યાં સ્નાન કરી કડી આ કરીને અને આ બેહી જાવ. પાક્કું. છેલ્લા આમનો યો નદી બતાવી દે. આમ જાય ગંગા. જાતી છે. જાતિ છે એમ નહીં. જાતી નથી, જાય છે. હા, આ જાય છે. આમ જાય જમના. જમના? શું જમના? હા તો પાડું છું. આમ જાય જમના એમ કે. આમ જાય જમના, આમ જાય સરસ્વતી. આમ જાય સરસ્વતી, હા. હા. અને આમ જાય ગોદાવરી. આમ જાય ગોદાવરી. હા. હા જેમાં સારું લાગે એમાં ખખોરી ખાઈને અમારે ભેગા બેસી જવા. પાક્કું. સારું લ્યો તે. ये गंगा ने जमुना वाला खड़ खड़ बहते, ये माँ बेसी ने यजमल स्नान करे रे रूड़ा स्नान करे छे। ए तमे धीमे धीमे हालो दो ने गंगार मावड़ी, ये माँ बेसी ने यजमल स्नान करे रे रूड़ा स्नान करे छे। ऐ शिवजी समान दाता नहीं, अरे विपत विदारन यार, ए जब तो लता मोरी राख्यो शिवजी, शिवनंदी के जसवार, अब तो लजा मोरे राखियो वो शिव नंदी के यशवार। शिव ने भजो दिन ने रात भोला ने भजो दिन ने रात भोला ने भजो दिन ने रात। जय शक्ति करो साथ जटा पर गंग बह दिन रात पाक डमरू ना डमरू मान। जय शक्ति करो साथ जटा पर गंग बह दिन रात पाक डमरू ना डमरू मान। शिव ने भजो
પતાર રે ડોલે મારા ઈંદરા ડોલે ડોલે દેવો નો દરબાર રે ડોલે મારા ઈંદરા ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઈંદરા ડોલે ડોલે વિષ્ણુ ના વૈકુંઠ રે ડોલે મારા ઈંદરા ડોલે ડોલે આકાશ ને પતાર રે ડોલે મારા ઈંદરા ડોલે ડોલે પૃથ્વી ને પતાર રે ડોલે મારા ઈંદરા ઋષિ મુનિઓ ઓન હજાર હજાર વર્ષ તપ કરતા ઓન છતાં મારા ઇન્દ્રાસને ઉની આંસુ નથી આવતી. ઓન આજ કાલનો કાળા માથાનો માનવી ઓન શિવને તપસ્યા ધરી રહ્યો છે. 3 માસ નહીં, 3 મહિના નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરે માફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે. એ ડોલ છે ભાઈ, બધું ડોલ છે હો. આજ હજી એને ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવું યાદ કોઈ સહેલી વાત નથી. તો લાઈ આ લાવ લાવ. આજ મારી શમશેર અજમાવી, હા દિયો એને દિયો. આજ એના ધરતી મસ્તક કા કરું. કા નો મેળ પડ્યો. આજ મારી શમશેર નો પેલો વાર કરતા હા. આજ મારી શમશેર મને ધકો દઈ રહી છે. એ બધું યસકા હે તારું, જો બે બેઠા ને ત્યાં હો. તો લાઈ આજ મારી શમશેર અજમાવી, એને આજ હું ધરતી મસ્તક ધરતી મસ્તક જુદા થઈ ગયા ઓ ભાઈ. કાઈ ઘટે નહીં. પોટલા આજ બબે વાર કરતા આજ મારી શમશેર મને ધકો દઈ રહી છે. તો આજ હવે મને કઈ સમજણ પડતી નથી. તો લાઈ આ તો હારું થયું બાપુ, એ પોટલું હતું લગન.
આમાં શું છે ખબર છે? ગૌખર છે. એમાં જો ઇન્દ્રનું મોઢું કરી ગયું હોત તો 10 દિવસથી 22 નો જતો ભાઈ. સંકટ સમયના વાદળા ઘરાણે છે. આ તો હવે સાઉન્ડ વાન કહેજે તાલપત્રી તાલપત્રીની તૈયારી કરો ભાઈ વિજયભાઈ. નકા બધી પલાળ છે. વાદળા ઘેરાઈ ગયા. તો બ્રહ્માદેવને બોલાવી હા આ દુઃખના નિવારણ કરું. બોલાવો 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 બ્રહ્મદેવને બોલાવો. હે આદે ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મયા આવો જોડે. હે આદે ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મયા આવો જોડે. હે આદે ભવન મોજા હારી આદે ભવન મોજા હારે ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મયા આવો જોડે. હે આદે ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મયા આવી રે. હા બ્રહ્મયા અરે દેવેન્દ્ર અત્યારે બોલવાનું કારણ હા આ ભજીયાનો પ્રોગ્રામ કરવો છે. સિંહા લોટ થોડો ઘેટો લેતા આવ્યા. અરે બ્રહ્મદેવ હા જાણો છો છતાં ઇન્દ્રની કસોટી આજ શા માટે કરી રહ્યા છો? હા કસોટી શા કરી ગયા છો લ્યો. અરે દેવેન્દ્ર હું આપણા મુખ્યતા મળવા માંગુ છું. અરે બ્રહ્મદેવ રાજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. હા લ્યો લ્યો તમારા મુખે સાંભળવા માંગે દિયો ને તમારા મોઢાની હાલો. ક્યાં ગયા ઋષિ મુનિઓ? હજાર હજાર વર્ષ તપ કરતા તોય પાણીપુરીનો મેળ ન પડતો. છતાં મારા ઇન્દ્રસને ઉની હાથ નહોતી આવતી. આજ કાલનો કાળા માથાનો માનવી શિવની તપસ્યા ધરી રહ્યો છે. આજ તને માસ નહીં, તને મહિના નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંદડામાં હલક ઢોલક ઢોલાવી રહ્યો છે. જો આ વિશે જાણતા હોય તો કહો, નહીંતર આજ્ઞા આપો. ધરતી આટ કરીને કહો દીધા જ ફેરે. અરે દેવેન્દ્ર શાંત થાવ. આ જેવી રીતે તમારું ઇન્દ્રસન ડોલે છે એવી જ રીતે તમારું બ્રહ્માસન ડોલે છે. આ વિશે કઈ નથી જાણતો. જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણી રહ્યું છે? હું જાણું બાપુ હું જાણું. ઓહો મારથી હવે મોટા તો વિષ્ણુ. કોઈ દી જાણું થાય જ નહીં. હારું જા. અરે દેવેન્દ્ર મારથી મોટા વિષ્ણુ હોય જરૂર જાણતા હશે. તો વિષ્ણુદેવને પણ સમરી હાજર કરો. બોલાવો એને બોલાવો એનું કામ છે બોલાવો. મારે બોલાય તો આવજો રે. એ આવજો તપવન મુજારી આવજો તપવન મુજાર. મારે બોલાય તો આવજો રે. અત્યારે તપોવન ની અંદર બોલવાનું કારણ હા ઓલી દુકાન ખુલી રહી ને કાશી માત્રી ફાકી લેતો હું સુનો કહીજો આસો નાખ્યો. અરે દેવ વિષ્ણુ આપને દેવેન્દ્ર બોલાવે. અરે દેવેન્દ્ર અત્યારે તપોવન ની અંદર બોલવાનું કારણ અરે વિષ્ણુદેવ આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે હા દેવેન્દ્ર અત્યારે તમારા મુખથી સાંભળવા માંગુ. અરે વિષ્ણુદેવ રોજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. હા કાન ખોલીને સાંભળો તમે હવે. કે આગળના ઋષિ મુનિઓ હા ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા તપ કરતા. છતાં મારા ઇન્દ્રસને ઉની હાથ નહોતી આવતી. આજ કાલનો કાળા માથાનો માનવી શિવની તપસ્યા ધરી રહ્યો છે. જો ગૌ મુખમાં મોઢું કરી ગયું હોત તો શું મજા આવે. આજ તને માસ નહીં, તને મહિના નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરામાં હલક ઢોલક ઢોલાવી રહ્યો છે. જો આ વિશે આપ જાણતા હોય તો કહો, નહીંતર આજ્ઞા આપો. ધરતી ના કરો. અરે નહીં નહીં દેવેન્દ્ર. અરે દેવેન્દ્ર જેમ તમારો ઇન્દ્રપુર ડોલે છે એમ પણ મારું આખું વૈકુંઠ ડોલે છે. આ વિશે હું કાંઈ નથી જાણતો. જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? અરે હા આ વિશે જાણે છે મારાથી મોટા કોણ કે દેવ શંકર એ પર જરૂર જાણે છે. તો શિવ શંકરને પણ સમરી હાજર કરો. એ કાકા હું કયું ના મંડાણા ઓલો જાણે ઓલો નથી જાણતો. બેઠી ચૂંટણી પતાવી લ્યો ને કાકા કયું ના મંડાણા ઓલો જાણે ઓલો નથી જાણતો. બોલાવો એને લ્યો લાવો. હે આજે વિષ્ણુ બોલાવે જંગલિયા આવજો રે. આવજો તપોવન મોધારી આવજો તપોવન મોધાર. વિષ્ણુ બોલાવે જંગલિયા આવજો રે.
ગોટિયાની જોડા રે એ સાથે છે ગોટિયાની જોડ ભોળા શંકર સાથે છે ગોટિયાની જોડા રે એ આયો અપવાન નો લેરો ભોળા શંકર આયો અપવાન નો લેરો રે તમારી જટાઈ ઉડી જાય ભોળા શંકર તમારી જટાઈ ઉડી જાય રે અરે દેવતાઓ દેવતાઓ તમે જરા ચિંતા કરો માં મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે પુત્રની પ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે માટે એ દેવતાઓ સપના રૂપી દર્શન આપીને દુઃખના નિવારણ કરું તમે તમારા સ્થાન પર ગ્રહણ કરો અરે ત્રણેય દેવ જાવ તિલોક પૂરી રે મોજા સપના એ અમીને ભોળાનાથ બોલો સે હોજી અરે વાતાને દેવ સાલ ત્રિલોક પુરી ને મુદા હા દેવતા ઈરે હો તને દેવ સાલ ત્રિલોક પુરી ને મુદા એવા સપના એ અપીને શિવ વેલા મળો જો સતી જાઓ કૈલાસ પુરી રે મોજા જીરે હો સતી જાઓ કૈલાસ પુરી રે મોજા એવા સપના એ અમીને ભોળાનાથ બોલો સે હોજી હે પાર્વતી સાલા કૈલાસ પુરી મોજા હે પાર્વતી સાલા કૈલાસ પુરી મોજા એવા સપના એ આપીને સ્વામી વેલાયા આવજો આજ મારા ભક્તરા જજમાન અઘોર તપસ્યામાં બેઠા છે લાય સપના રૂપી દર્શન આપી મારા શબ્દ એના કાને પાડું ધીમી ગળતી આવી માં જમરા ધીરે હો ધીમી ગળતી આવી માં જમરા એવા સપના એ અમુરે યજમલ રાયને હોજી હે વતરાજ અજમલ જાઓ દ્વારકાની માં ધીરે હો અજમલ જાઓ દ્વારકાની માં એવો દ્વારકા અનનાથ દુખડા ભાગશે હોજી એવો દ્વારકા અનનાથ દુખડા ભાગશે હોજી હરિ ભક્તરાજ જજમાન આજકાલ હળકી માજમ રાતે તમને સપના આપું છું કે હે ભક્તરાજ સ્વાસેર કિના ચાલ લાડુ લેજો પ્રભુને જમાડ્યા પછી જમજો સાથે જળ જમનાના નીલ લેજો પ્રભુના બાવલા દો શરણામત લેજો અરે ભક્તરાજ તમારા તપથી ઘણો ખુશ થયો છું પણ શંકરે કોના કરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે નહીં માટે હે ભક્તરાજ
આજ ગળો હળદથી માજમ રાતે સપના રૂપી દર્શન આપી તમારા દુઃખના નિવારણ કરું છું કે હે ભક્તરાજ દ્વારિકામાં જાઓ દ્વારકાનો ધણી રાજા રણછોડરાય જરૂર તમારા દુખડા ભાંગશે. બાપુ શું થયું આ બધું? હે મચમાં હો આવો આવો. કોઈ મહાત્મા ભાઈ બન્યા. ભક્તરાજ આ હું ધમાસકરી નું ધાણું જોઈને ઉડાડતા હતા તમે શું કીધું? શું કીધું? શું બોલ્યા મને? કઈ સમજો નહીં. પૂછો તો પાછું. શું કીધું? આ મારા સેલામાં આટા છે મને થોડી ખબર ઈ હોય. તો તમને ખબર હોય તો છે. તમે એનું માનો છો મને ખબર હોય એમ કહું હું આ બહબહાટી બોલાતા હતા તમે આવ્યા પછી બહબહાટી બોલી શેની? એમાં ઓલો તો કાળા લુગડાવાળો ઉલળતો તો મારો બાપ. ઇન્દ્ર ભગવાન આવ્યા હતા બ્રહ્મા 392 તીર છૂટા મૂકું મુકના 1892 અમારા બાપુ શું જાય ભાઈ? હે? આસુ બાપુ તમારું. લા હું જાય છે હા તમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે મને સપના રૂપી દીધું. સાંભળો બાપુ. અમારા મંદિરમાં તપ કરવા બે જોડી સંપલા આપ્યા એને લ્યો. સંપલા આપ્યા લાખાની ના કે બાટાણી ના બાપુ મારે નથી એક મને એક દીજો ને. સંપલા આપે તમારી જેવા હાથી પગાવને સપના આપ્યા મને. પેલા તમે બે દાંત કાઢી લ્યો પછી બોલજો. સપના આપ્યા તમારા શેલાનું માપ હું એમને કેમ સંપલા લેવા? 15 નું 15.5 નું થઈ જાય. સપના આપ્યા સપના હોણું હોણું હોણું. ઓનું નહીં સપના. સપના આપ્યા હું કીધું કે તમે દ્વારકા જાઓ હા અરે લાડવા લેતા જાઓ. હાલે લાડવાનું કીધું હમ. ઠીક લાડવા ખાવા છે તમારે? ખાવાના જોઈએ ને. તો દ્વારકા જાઓ હમણાં લાડવા લઈને આવું છે. તમે આવો ને પાછા હા તો બે કુરકુરિયા કોથળી લેતા આવજો. ટમેટા વાળા હો, ઓલા નહીં. ચલા ઓ હવે દ્વારકા જાવી ના હાલો. અહીંયા બાવન નાય તો પણ હુમલા વધી ગયા છે સીપિયા બીપિયા ઉપાડો ને આખું જોવું પડી જાય બાપુ મારે. હા એ પડી જ જાય છે હવે આવી ગયો હો મજમાં. હા આવજો. આવશો ને ચોક્કસ એ કાશી ને માર્ગ થી અજમલ હાલી જારેલો એ હવા લાગા પોકણ ગઢ નો દાર જો કાશી માર્ગ થી અજમલ હાલી જારેલો નંદલ